હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં આંબળા પણ ખૂબ જ દેખાય છે. આંબળા આમ તો આખું વરસ આવે છે, પણ શિયાળામાં વધારે દેખાય છે. તો આપણે આંબળાના શોર્ટ્સ બનાવીશું. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જ્યારે આપણે માર્કેટ જઈએ અને આપણે આંબળા કેવા ખરીદવા જોઈએ, તો આયુર્વેદ પ્રમાણે આંબળા ઉપર બ્લેક કલરના ડોટ થઈ ગયા હોય એ આંબળા ખાવા માટે ઉપયોગ લેવા જોઈએ. કેમ કે જો પ્લેન આંબળા હોય એ થોડા ખાવામાં તુરા હોય અને બ્લેક ડોટવાળા હોય એ ખાટા અને તુરા બંને હોય. તો આપણે એ રીતે જોઈને જ આંબળા ખરીદીશું. તો સૌથી પહેલા આપણે આંબળાને કટ કરી લઈશું. આંબળાની ઉપર નેચરલી એવા કાપા કરેલા જ હોય કે આપણને કટ કરવામાં એકદમ ઈઝી રહે છે. અને 4 મહિના તમે આંબળાનું જ્યુસ પીવો અથવા આંબળા ખાઓ તો એનું એનર્જી આખું વરસ રહે છે. તો શિયાળામાં ચોક્કસ આંબળા ખાવા જ જોઈએ. આવી રીતે આપણે બધા જ આંબળાને કટ કરી લઈશું. આપણા બધા જ આંબળા કટ થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે મેં 2 ટેબલસ્પૂન ગોળ લીધો છે. ગોળની જગ્યાએ તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એની સાથે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું. 10 થી 12 ફુદીનાના પાન એડ કરી દઈશું. અહીંયા મેં સંચળ પાવડર અને મીઠું બંને લીધા છે. સ્વાદ પ્રમાણે એ પણ એડ કરી દઈશું. હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરી અને એકદમ ફાઇન પીસી લઈશું. હવે આપણે સ્ટેનરની મદદથી આંબળાના જ્યુસને ગળી લઈશું. ચમચાથી પ્રેસ કરી અને બધું જ જ્યુસ આપણે કાઢી લઈશું. આપણું આંબળાનું જ્યુસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઉપરથી આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું, જે ટોટલી ઓપ્શનલ છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.